DWAના રાકેશ પૂજારા જોડાઈ ગયા છે. રાકેશજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, એક નાનું અઠવાડિયું હતું અને નાના અઠવાડિયામાં બજારમાં આપણને થોડીક રિકવરી નીચલા સ્તરેથી આવતી દેખાય, પરંતુ ત્યારબાદ ફરી પાછો આજના દિવસે થોડોક ઘટાડો આવી રહ્યો છે. હવે આપણે આવતું અઠવાડિયું જે છે મહત્વનું એટલા માટે કે મંથલી એક્સપાયરીનું પણ અઠવાડિયું છે, નાનું અઠવાડિયું પણ છે, એટલે ખાસ કરીને થોડાક ઉતાર ચઢાવ કદાચ વધારે રહે એવી અપેક્ષા છે. કારણ કે અત્યારે પણ જો ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની સ્પષ્ટતાઓ જે પ્રકારે આપણને ધીરે ધીરે આવતી દેખાઈ રહી છે, પહેલાં 5 દિવસ, પછી 10 દિવસ ઈરાન અહીંયા કોઈક અલગ પ્રકારની વાજિંત્ર વગાડી રહ્યું છે, જે અમેરિકા વગાડી રહ્યું છે એનાથી કોઈક વિપરીત ભાષામાં તેઓ વાજિંત્ર વગાડી રહ્યા છે. આ બધાની વચ્ચે બજારની અંદર જેટલી પણ રિકવરી આવે છે ઉપર ટકી નથી શકતી. તો ખાસ કરીને કયા પ્રકારે હવે તમે અહીંયાથી બજારના ચાલને ખાસ કરીને જોઈ રહ્યા છો? બજારમાં વ્યૂ એવું બને છે, મને એવું લાગે છે કે ભાઈ હવે કદાચ ફર્ધર વધારે એસ્કેલેશન નહીં થાય, પણ એક બાજુ આ લોકો સીઝફાયરની વાત કરે છે અને બીજી બાજુ મરીનનું મુવમેન્ટ ને ટ્રુપની મુવમેન્ટ ને એ બધું કન્ટિન્યુ જ છે. એટલે તૈયારી બંને બાજુની છે. ઈરાનને પણ ભરોસો નથી, કારણ કે 2 વખત અમેરિકા એને ડીચ કરી ચૂક્યું છે. વાટાઘાટો ચાલી હતી ત્યારે અટેક કર્યો. એટલે બજાર પણ આ ચીજને લઈને મને લાગે છે નર્વસ છે. ફ્રાઈડે છે, સેટરડે સન્ડે જનરલી કાંઈ પણ એક્ટિવિટી હોય વોરને ફ્રન્ટને લઈને તો સેટરડે સન્ડેમાં થાય છે. એને લઈને મને લાગે છે બજાર થોડું નર્વસ છે અને એને કારણે થોડું પ્રોફિટ બુકિંગ પણ તમે કહી શકો નીચેના સ્તરથી જે ઉપર બજાર આવ્યું એમાં પ્રોફિટ બુકિંગ. નીચેનું સ્તર મને લાગે છે 22,400 22,500 જે બન્યું એ કદાચ હવે રીટેસ્ટ થઈ શકે, પણ તૂટે એવું લાગતું નથી હમણાં ફિલહાલ. આજનું બજાર કાફી વીક છે, પણ ઓવરઓલ મને લાગે છે કે બેઝ બિલ્ડિંગ પ્રોસેસ થવો જોઈએ. અને જો આ વીકેન્ડ કોઈ મોટું જો ઇન્સિડન્ટ નહીં થાય વોરને લઈને તો બજાર પછી ધીરે ધીરે પોતાની ચાલ તરફ આગળ વધશે. પણ જે ડેમેજ થઈ ગઈ છે એ થઈ ગઈ છે. ક્રૂડ સોની ઉપર છે તો સોની ઉપર જ છે, ભાવ વધી ગયા છે તો ભાવ વધી ગયા છે. એનું ઇમ્પેક્ટ પરિણામો પણ જોવા મળશે અને ઓવરઓલ વર્લ્ડમાં પણ કદાચ સ્લોડાઉનની ઇમ્પેક્ટ આવે, એને લઈને બજાર થોડું નર્વસ છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ફોકસ તમારે રાખવાનું છે. થોડીક નર્વસનેસ અત્યારે અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને એ નર્વસનેસ આગળ વધે એવી જ એક અપેક્ષા અત્યારે તો બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખતા રહીશું.